ઇકો ગાડીની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દેશી હાથ બનાવટના તમંચા સાથે બે ઈસમોને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ તથા એલસીબી ભરૂચ ટીમે ઝડપી પાડ્યા છે। સાથે સાથે વાપીની બેંકના સ્ટ્રોંગ રૂમમાં પણ ચોરીના પ્રયાસના ગુનાનો ભેદ પણ ઉકેલ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે આપેલ સૂચનાના આધારે સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર બી એ ડોડિયા પોલીસની સૂચના હેઠળ આધારે પ્રોબેશનરી પીએસઆઈ પી જે મોસાળ તથા સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળેલ કે ગઈ તારીખ 26/10/2025ના રોજ સફેદ કલરની ઇકો ગાડી GJ16 BB 0482 ને બોસ્ટન હોટલ પાસેથી ચોરી થયેલ જેના આગળના કાચ ઉપર જય શ્રી જોધલપીર લખેલ છે। તે ગાડી લઈને બે ઈસમો નબીપુર હિંગલા ચોકડીથી ભરૂચ તરફ પસાર થનાર છે। જે બાતમીના આધારે પોલીસ સ્ટેશન તેમજ એલસીબી ભરૂચની અલગ અલગ ટીમો બનાવી વોચમાં હતી। તે દરમિયાન બાતમીવાળી ઇકો ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી તેમાં બેઠેલા બે ઈસમોની અંગ ઝડપી તપાસ કરતા સોનુ સાહુની કમરના પાછળના ભાગેથી દેશી હાથ બનાવટના લાકડાના હથાવાળી કતાયેલી ધાતુનો 2 ટ્રિગરવાળો દેશી તમંચો મળી આવેલ અને તે તમંચા બાબતે તેને પૂછતા તેના મિત્ર રાજેશ ચૌધરી પાસેથી ખરીદી કરી પોતાના કબજામાં રાખેલ હોવાનું જણાઈ આવેલ। તે ઉપરાંત આરોપી અભિષેક પાંડે તેમજ સોનુ સાહુને તેઓ પાસે રહેલ ઇકો ગાડી બાબતે પૂછપરછ કરતા આજથી 4-5 દિવસ પહેલા જાડેશ્વર ચોકડીથી નબીપુર જવા માટે ઇકો ગાડીનું સ્પેશિયલ ભાડું નક્કી કરી નબીપુર જતા હતા ત્યારે રસ્તામાં નેશનલ હાઈવે ઉપર આવેલ બોસ્ટન હોટલ પાસે ઇકો ગાડીના ચાલક પેશાબ કરવા માટે રોડની નીચે ઉતરેલ। તે દરમિયાન બંને ઈસમો આ ઇકો ગાડી લઈ નાસી ગયેલ હોવાનું જણાવેલ। જે બાબતે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે ઇકો ચોરીનો ગુનો દાખલ થયેલ હોય બંને આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સાથે આરોપીઓ પાસેથી મળી આવેલ ગેરકાયદેસર હથિયાર બાબતે ધી આર્મ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી દેશી તમંચો 2 મોબાઈલ ઇકો ગાડી અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા 2 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે। તેમજ અન્ય એક આરોપી રાજેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેઓને વધુ પૂછપરછ કરતા તારીખ 25/10/2025ના રોજ આરોપી અભિષેક પાંડે તથા સોનુ સાહુ તથા અંશુલ સાહુ નાઓને ભેગા મળી વાપી જીઆઈડીસી ખાતે આવેલ બેંક ઓફ બરોડાના પાછળના ભાગે લગાવેલ બારીની ગ્રીલ તોડી બેંકમાં પ્રવેશ કરી સ્ટ્રોંગ રૂમની લોખંડની ગ્રીલ તોડી સ્ટ્રોંગ રૂમમાં મૂકેલ તિજોરી અને કબાટ તોડવાનો પ્રયત્ન કરી નહીં તૂટતા ત્યાંથી નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ। જેથી વાપી ખાતે તપાસ કરતા જાણવા મળેલ કે વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ ગુનોનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળેલ છે। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ। દિવાળીની ખરીદી અમારી સાથે કરો। પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ। ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ। ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો। સમય સવારે 10 થી રાત્રે 10 સુધી। ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ।